શું નામ તમારું? અમૃતભાઈ રાજપરા. અમૃતભાઈ, શું કહેશો દારૂબંધીને લઈને કલોરાણા ગામને? મારા ગામમાં એવું છે, દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ જાય છે. પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના હિસાબેથી દવાનું પગલું ભરી લે. અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે. તો એ માટે આગળ હવે કઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું. હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે. નકર શું સંદેશો આપશો તમે કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય? ગામના લોકો દારૂ વેચે છે કે બહાર ગામથી આવીને વેચે? અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું એ ગામમાં કાંઈક નિર્ણય તો લેવો પડે ને. પોલીસ આ ગામમાં ક્યારે આવે છે કે નથી આવતી? એ તો કે આપણને ખ્યાલ નથી આવતા હોય કે ન આવતા હોય. તમારું બેન કનુબેન, શું કહેશો? આજે કલોરાણા ગામે બધા ભેગા થયા છો. અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો. દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો એ અમારા ગામની બાઈઓ બહેનો ને અમારી એ વિનંતી છે. એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે. પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? એ આવે આટો મારીને વ્યા જાય. તો પોલીસ ને આ બાબતે ગામે ક્યારે ધ્યાન દોરેલું? એ તો કઈ ખાસ ખબર નથી. શું નામ તમારું? રાજુભાઈ ડાભી. રાજુભાઈ, શું કહેશો? આજે કલોરાણા ગામ આખું ભેગું થયું. કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું છે. કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં. દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે. એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે. દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું. પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે. તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું. પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે? બાબરા મામલતદાર ને કે પોલીસ ને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી, છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો. સરકારને શું સંદેશો દેવા માંગશો? સરકારને કે આ દારૂ જે લોકો દારૂ વેચે છે એને કડકમાં કડક સજા કરે. શું નામ તમારું? સંપાવ્યા. ચંપાબેન, કલોરાણા ગામ આખું ભેગું થયું છે દારૂને લઈને, શું બાબત શું હોય? બાબત આ દારૂ નમતે જ થાય ને. આ બધા 3 કેસ માર્યા, બધાને બસ નાના છે. ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને તો પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય. મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે મગજમારી કરે. પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણા અંદર દારૂ બંધ થવો જોઈએ. કેટલા સમયથી દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂનું તો ઘણા સમયથી એમના હાલે વાત સાંભળી છે 3 જેટલા યુવાનો, 3 જુવાન તો 1 મહિનાની અંદર માં 3 જુવાન વહી ગયા. એના બાલ બચ્ચા ની બધે બાળ બચ્ચા બધાને બે જ છે પણ નાના. મૂળ દારૂના દૂષણના પુત્રો એના પિતાની છત્રછાયા એવું આ દારૂના ઓલેથી